આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કર્યા છે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. આપણી પાસે કોથળીઓ તો ઘણી બધી શોપિંગ બેગ આવતી હોય, તો તેનો છે ને એક સરસ આપણે ઉપયોગ કરી શકાય. જો આ રીતે તેને છે ને ફોલ્ડ કરી લેવાની. આ રીતે આપણે એક વખત ફોલ્ડ કરી લેવાની ઉપરથી, અને ત્યાર પછી આ રીતે સરસ ફોલ્ડ થઈ જાય ને ત્યાર પછી આપણે બીજી ફેરી પણ આ રીતે જ આપણે ફોલ્ડ કરવાની. આ રીતે તમે પકડીને કરશો ને તો તરત જ થઈ જશે. જુઓ, આ રીતે આપણે કઠણ હાથે કરવાની અને સરસ તેને છે ને કરચલી ના રહે એ રીતે આપણે ફિનિશિંગ આવે ને એ રીતે આ રીતે કરી લેવાની. જુઓ, અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે છે ને તેને આ રીતે ખોલવાની. જો આ રીતે ખોલી અને તેને આ રીતે વાળી દેવાની. જુઓ, તો આ રીતે આપણે વાળીને ઊંધી કરીએ ને તો તેના બંને બાજુ તેના ખૂણા નીકળશે. જો આ રીતે આપણે તેના ખૂણા છે ને પાછળની ભાગે આ ખૂણાને આપણે છે ને આ રીતે ફોલ્ડ કરવાના થોડા થોડા, અને તેમાં છે ને સેલો ટેપ લગાવી દેવાની. જો હું તમને નજીકથી બતાવું છું. આપણી પાસે જે સેલો ટેપ હોય છે ને તેનો કટકો એક લઈ લેવાનો અને તેના બંને ખૂણા છે ને તેની ઉપર બે કટકા આપણે લગાવી દેવાના. જો એક આ રીતે મેં લગાવી દીધો, અને આ રીતે બીજો પણ ખૂણો નીકળ્યો છે. તો આ રીતે પણ આપણે બીજો ખૂણા ઉપર પણ ટેપ પટ્ટીનો કટકો લગાવશું અને ત્યાર પછી સીધી કરી લેવાની ફરીથી. તો આપણે સરસ બાસ્કેટ જેવો બનીને તૈયાર થઈ જશે. જુઓ, કોઈ પણ થેલીથી તમે આ બનાવી શકો. આપણે જે લોટની થેલી આપણે ખાલી થાય તૈયાર લોટ લેતા હોઈએ તેનાથી પણ બનાવી શકો. અને આ રીતે જો તેલના કન્ટેનર હોય કે પછી ઘી ઓઇલનો કે ઘીનો ડબ્બો હોય તો આપણે રાખી શકાય. આપણી વસ્તુ પણ ખરાબ ન થાય, ઘણી બધી વસ્તુ રાખી શકાય. અહીંયા એક શોપિંગ બેગ આ રીતનું લઈ લીધું છે, નાકાવાળું. તમે કંઈ પણ લઈ શકો, નાકા વગરનું પણ લઈ શકો. હવે આપણે છે ને તેને આ રીતે 3 ભાગ કરી લેવાના છે, એટલે કે 3 ખાના પાડી લેવાના છે. તો તેના માટે આપણે અહીંયા સોય દોરો લઈ લીધો છે. જો અહીંયા સોયમાં દોરો પરોવીને આપણે લઈ લેવાનું છે. આપણે કોઈ પણ સિલાઈ મશીનની જરૂર નથી આમાં. હવે જુઓ, આપણે છે ને આટલું તેનું જગ્યા મૂકી અને આટલો ભાગ તેનું સીવી લઈશું. અહીંયા ઠેઠ સુધી આપણે આખામાં સીવી લેવાનું છે. જુઓ, અહીંયા સુધી આપણે સીવી લીધું છે, તો એક ખાનું તેનું તૈયાર થઈ ગયું છે આ રીતે. તો આ જ રીતે આપણે 3 ખાના બનાવી લેવાના છે. 3 ભાગ કરી લઈશું એટલે 3 ખાનામાં સિલાઈ લગાવી દેવાની. અહીંયા એક જો આ રીતે બની ગયું છે. હવે એ જ રીતે આપણે બીજો પણ બનાવી લઈશું. થોડીક જગ્યા આપણે મૂકી અને એ રીતે જુઓ ઉપર એક આપણે લઈ લઈશું. તો અહીંયા બીજું પણ હું બનાવીને તમને બતાવું છું. જુઓ, વચ્ચોવચ્ચ આપણે બીજું બનાવી લીધું છે. જુઓ, અહીંયા 2 તૈયાર થઈ ગયા છે. અને હવે જે ઉપરનો પટ્ટીનો ભાગ છે ને ત્યાં આપણે સીવી લઈશું. તો આ રીતે 3 ખાના મેં બનાવ્યા છે. અહીંયા મેચિંગ દોરો લીધો છે ને એટલે તમને કદાચ સિલાઈ નહીં દેખાય. જુઓ, હવે છે ને આપણે બંને બાજુથી કોઈ પણ એક બાજુથી આપણે કટ કરી લેવાનું. જુઓ, એટલે આપણે થેલી છે ને ખુલી જાય. જુઓ, બંને બાજુ પેક હોય છે ને તો આ રીતે એક પટ્ટી એક બાજુથી મેં કટ કરી લીધી છે અને અહીંયા ખાના બની ગયા છે. જુઓ, આ રીતે 3 ખાના આપણે બનાવી લીધા છે. અને હવે તમને સરસ ઉપયોગ બતાવું છું. જો આપણે કિચનમાં કે આ રીતે પાછળ દરવાજાની ટીંગાડી દેવાની થેલીને, તો ખાનાવાળી થેલી આપણે તૈયાર છે. તેમાં આપણે ઘણી બધી વસ્તુઓ રાખી શકાય. જુઓ, અહીંયા છે ને બાળકોના બોટલ હવે વેકેશન આવશે ને એટલે અહીંયા ત્યાં આપણે રખડે છે. જુઓ, તો તેને સરસ રીતે સાચવી શકાય, આ રીતે રાખી શકાય. જો આપણે બીજા વર્ષમાં વાપરવું હોય તો તેને સાચવીને આ રીતે જે ખાના બનાવ્યા છે ને આપણે તેમાં આ રીતે નાખી દેવાના. જો આપણે સિલાઈ મારી છે, તમે મશીન હોય તમારા ઘરમાં તો તેમાં પણ સીવી શકો. અહીંયા આપણે હાથથી પણ સોય દોરાથી સીવી લીધું છે. તો કેવું સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ, સ્ટીલના 3 બોટલ મેં એડ કરી દીધા છે. એ જ રીતે આપણે પ્લાસ્ટિકના હોય ને તમારે ઘરમાં ફ્રીજના બોટલ, તે પણ તેમાં આમાં સચવાઈ જાય. જુઓ, આ રીતે પ્લાસ્ટિકનું પણ તમને નાખીને બતાવું છું. તો તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. પાસે ઘણા બધા આ રીતના ભેગા થઈ જાય છે. તો આજે હું તમને એક સરસ તેનો ઉપયોગ બતાવું છું. તમને કોઈ પણ વસ્તુ રાખવા માટે ખૂબ જ કામ લાગશે. તો આપણે શું કરવાનું, કોઈ પણ શોપિંગ બેગ આપણે લઈ લેવાનું અને તેનું આ રીતના ઉપરની એક નાની પટ્ટી કટ કરી લેવાની. જુઓ, જે નાકાનો ભાગ હોય છે ને તેને કાપી લેવાનો. જુઓ, પરથી આ રીતે ખુલ્લું કરી અને આપણે બંને સાઈડ જે હોય છે ને તેની પેક એમાંથી કોઈ પણ એક સાઈડ આપણે લઈ લેવાની અને આ રીતે નાનો એક કટ લગાવી દેવાનો. જુઓ, એક સાઈડ જ મેં કટ લગાવ્યો છે અને એક સાઈડ પેક રાખ્યો છે. જુઓ, આ જુઓ તમે, બીજી સાઈડ પેક છે અને આ એક સાઈડ આપણે નાનો કટ લગાવી દીધો છે. હવે આપણે શું કરવાનું, આ જે આપણે કટ લગાવ્યો છે ને એને છે ને આપણે અંદરની ભાગે આ રીતે ફોલ્ડ કરી લેવાની. જો આ રીતે વાળી અને ત્યાર પછી આપણે સોય દોરો લઈ લેવાનું. જુઓ, અને એની આ રીતે એક પટ્ટી વાળી લેવાની. જુઓ, તો ગોળાઈમાં ગોળ ફરતે આપણે પટ્ટી વાળી લેવાની. જુઓ, અહીંયા મેં ગોળ ફરતે સોય દોરાથી પટ્ટી વાળી લીધી છે. તમે ટાંકા જોઈ શકો છો. મેચિંગ દોરો લીધો છે એટલે કદાચ નહીં દેખાતો હોય, પણ આ રીતે પટ્ટી વાળી અને આપણે ગોળાઈમાં તૈયાર કરી લેવાની. જુઓ, સરસ. અને ત્યાર પછી આપણે શું કરવાનું, પાછો છે ને ફરીથી આપણે કોઈ પણ એક સાઈડે આપણે કટ લગાવી દેવાનું. પહેલાં આપણે જેટલો નાનો કટ લગાવ્યો હતો ને એ જ રીતે આપણે ફરીથી કટ લગાવી દેવાનું. એટલે આ રીતે આપણે નેફા જેવું તૈયાર થઈ જશે. જુઓ, કટ લગાવવાથી શું થશે કે નેફા જેવું થઈ જાય એટલે આપણે આ રીતે કોઈ પણ દોરી લઈ લેવાની. જો અહીંયા મારી પાસે છે ને પાયજામાની છોકરાઓની દોરી નીકળી ગઈ છે ને, જૂનું થઈ જાય છે પાયજામું, તો આ રીતે દોરી આપણે લઈ શકાય. કોઈ પણ તમે બૂટની દોરી હોય તો તે પણ લઈ શકો. અને આપણે જેમ નાળા દોરી નાખીએ છીએ ને, રબડ કે નાળા દોરી કે પેટીકોટમાં, એ જ રીતે આપણે અહીંયા નેફો બનાવ્યો છે ને તેમાં આપણે સેફ્ટી પિન લઈ કે કંઈ પણ આ રીતની મેં પિન લઈ લીધી છે અને તેનાથી આપણે
તેમાં અંદર નાખી દેવાની. જુઓ દોરી, જે પણ તમે દોરી લીધી હોય, રબરની દોરી ચાલે કે કોઈ પણ ચાલે, તમારી પાસે ના હોય તો સૂતરી પણ ચાલે. જો આ રીતે હવે આપણે એક ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ સરસ રીતે. આમાં તમે ઘણી બધી વસ્તુઓ રાખી શકો. જુઓ અહીંયા આપણે આ રીતના બાળકોના બૂટ હોય છે પાર્ટી વેરના પહેરવાના કે લગ્ન પ્રસંગના, તેને આ રીતે આપણે સાચવીને રાખી શકાય. અંદર છે ને કાગળ આપણે ભરી દેવાની, ન્યૂઝપેપર ભરીને રાખવાનું, એટલે તેનો શેપ છે ને બૂટનો ક્યારેય ખરાબ નહીં થાય. જુઓ આ રીતે આપણે ક્યારેક ક્યારેક પહેરતા હોય છોકરાઓ, તો જુઓ આ તમારે સરસ બૂટ રાખવાનું કે ચપ્પલ રાખવાનું તૈયાર થઈ ગયું છે. જુઓ, અને આ રીતે દોરી ખેંચી એટલે નેફા જેવું છે, એટલે સરસ પેક થઈ જશે. તમારે ધૂળ પણ નહીં જામે એમાં, અને આ રીતે ખોખામાં રાખવાની પણ જરૂર નહીં પડે. તમે ક્યાંય પણ તેજુરી નીચે કે આ રીતે કબાટ નીચે રાખી શકો. જુઓ ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગયું છે.